આજરોજ અમારા દ્વારા લેરિયાથી જે ટેન્કર 8966 નંબરનું જે નીકળ્યું હતું, જેના ઘણા સમયથી અમારી પાસે બાતમી હતી કે આ દૂધની અંદર ક્યાંક ને ક્યાંક એડલ્ટ્રેશન કરવામાં આવે છે, તો આજે અમારા દ્વારા એ ટેન્કરને રોકવામાં આવ્યું। અમે કાળવા ચોક પાસે જે સરકારી લાઇબ્રેરી છે ત્યાં ટેન્કર રોક્યું હતું। ત્યારબાદ અહીંના જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને આ મુદ્દામાલ જપ્ત કરવા માટે 112 નંબર અને અહીંના જે પ્રશાસન અધિકારીઓ છે એમને કોલ કરીને બોલાવેલા હતા। આ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું અને ત્યારબાદ જે એફએસએસએન અધિકારી છે એ જૂનાગઢ એફએસએસએન અધિકારીને પણ ફોન કરીને બોલાવવામાં આવ્યા। આજરોજ અહીંયા એફએસએસએનના ત્રિવેદી સાહેબ કરીને અધિકારી ઉપલબ્ધ હતા, જે ફૂડ ઇન્સ્પેક્ટર છે। એ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે આ જે દૂધ છે એ દૂધની જે ટેસ્ટિંગ છે એ 6 મહિના પછી થશે। એટલે અમે પ્રશ્ન કર્યો કે 6 મહિના પછી કઈ રીતે, તો એના દ્વારા કહેવામાં આવ્યું કે અમારી જે ટેસ્ટિંગ વાન જે છે જેની અંદર બધા સંસાધનો છે એ ટેસ્ટિંગ વાન છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રિપેરિંગમાં પડી છે। એટલે રિપેરિંગમાં પડી છે એને કારણે અમે કોઈ પ્રકારનું ટેસ્ટ નથી કરી શકતા। એટલે આ બહુ ખૂબ ઉડાવ જવાબ હતો। જે ઉચ્ચ અધિકારીઓ જે છે અને એને પણ કોલ કરવામાં આવ્યો, રાણા સાહેબથી લઈ બીજા અન્ય જૂનાગઢના જે એફએસએસએના ઉચ્ચ અધિકારીઓ છે એમને પણ કરવામાં આવ્યો, પરંતુ કોઈ જગ્યાથી યોગ્ય જવાબ ન મળ્યો। એટલે અમે પોલીસ તંત્રના પરાંગણની અંદર એટલે કે સી ડિવિઝનની અંદર અમે અમારી પાસે જે ટેસ્ટિંગ કીટ હતી એટલે મિલ્ક ટેસ્ટિંગ કીટ એના દ્વારા અમે આની પ્રાથમિક તપાસ કરી। જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે આ જે દૂધ છે એ પીવા માટે યોગ્ય નથી, એટલે કે અસામાન્ય છે। તેની અંદર ક્યાંક ને ક્યાંક ડિટર્જન્ટનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક યુરિયાનું પ્રમાણ, તેની અંદર ક્યાંક ને ક્યાંક બીજા જે તત્વો જે છે એ એડલ્ટ્રેશન કરવામાં આવ્યું હોય એવું સ્પષ્ટપણે પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું। અને એફએસએસએના જે અધિકારીઓ છે એને અમારા દ્વારા આ જે અમારી પાસે મિલ્ક ટેસ્ટિંગ કીટ હતી એને ભેટ સ્વરૂપે પણ આપવામાં આવી છે કે જેથી કરીને જૂનાગઢના જે નાગરિકજનો જે સામાન્ય લોકો છે એનું જીવન અને એનું આરોગ્ય બરબાદ ન થાય। બીજી વાત કે અહીંના જે એફએસએસએના અધિકારીએ જે અમને ઉડાવ જવાબ આપ્યો છે એવું કહેવામાં આવ્યું છે કે અમારી પાસે ટેસ્ટિંગ કરવા માટે કોઈ પ્રકારની ઓથોરિટી નથી, ટેસ્ટિંગ કરવા માટે અમારી પાસે કોઈ સંસાધનો નથી। તો અમે કહેવા માગીએ છીએ કે 6 મહિના પછી કોઈને કેન્સર થયું, કોઈના ઓર્ગન ફેલ થઈ ગયા અને પછી આ રિપોર્ટ આનો નેગેટિવ આવ્યો તો એના માટે જવાબદાર કોણ રહેશે? શું અધિકારીઓ રહેશે? જે એફએસએસએના ઉચ્ચ અધિકારીઓ કહી રહ્યા છે કે અમારી પાસે સંસાધનો નથી, અમે આના માટે જવાબદાર નથી, તો કોણ જવાબદાર છે? એફએસએસએનો લો એવું કે છે કે મોડામાં મોડું 14 દિવસની અંદર આના તમામ પ્રકારના રિપોર્ટ પણ થઈ જવા જોઈએ અને પ્રાથમિક ધોરણે 2 દિવસની અંદર આ રિપોર્ટ થયા બાદ એ દૂધ ડિસ્ટ્રોય કરવું કે દૂધને એની યોગ્ય જગ્યાએ એનો નિકાલ કરવો એ પણ થઈ જવું જોઈએ। પણ એફએસએસઆઈના જે લો છે એટલે કે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના જે લો છે એને એફએસએસઆઈના જ અધિકારીઓ જે છે એ ધોઈને પી ગયા છે। એટલે એફએસએસઆઈનો જે લો છે, એફએસએસઆઈનો જે કાયદો છે એ ખૂબ નબળો છે। તેની સાથે સાથે જે અધિકારીઓ છે એનું જે મનસ્વી જે વર્તન છે એ મનસ્વી વર્તન પણ જે જૂનાગઢના જે સામાન્ય નાગરિકો છે એ સામાન્ય નાગરિકોનું આરોગ્ય સાથે ચેડા કરતું છે। જી નમસ્કાર, હું છું રાજુભાઈ બોરખત્રિયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ આમ આદમી પાર્ટી। આજરોજ અમે જૂનાગઢ મુકામે લેરિયા ગામેથી આવતું એક શંકાસ્પદ દૂધનું ટેન્કર જે પ્રદેશ નેતા ભાઈ શ્રી યુવરાજસિંહ, જીતુભાઈ ઉપાધ્યાય, ભાઈ ધાર્મિકભાઈ માથુકિયા અને અમારી ટીમે તેમને શંકાસ્પદ રીતે રોકી પકડી અને અમે પોલીસને જાણ કરી અને પોલીસે એમને સી ડિવિઝન ખાતે લઈ આવી અને ત્યાં રાખેલું છે, કબજો કરેલો છે। અને જ્યાં અમે લોકોએ એના માટે ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પણ મદદ લીધેલી, જે એને તપાસ કરવાનું આવે છે તપાસ માટે કહેલું, પણ એમના જે જવાબો હતા એ અમને ખૂબ ઉડાવ લાગ્યા। એમની પાસે જે સંસાધનો હોવા જોઈએ એ કોઈ પણ જાતના હતા નહીં। ત્યારે તમામ પ્રક્રિયા અમે જોઈ છે ત્યાં એનો એકદમ ખોખલું પેલું વર્તન જવાબ મળ્યા છે, વર્તન મળ્યું છે અને કોઈ પણ જાતનો અમને એમને સંતોષકારક જવાબ મળ્યો નથી। ત્યારે અમે આજે અમારી પાસે જે કીટ હતી એ કીટથી અમે ટેસ્ટ કર્યું છે, ત્યારે અમને થોડું એવું લાગી રહ્યું છે શંકાસ્પદ અને આગળની કાર્યવાહી અને જે લોકોની સાથે લોકોના જે જીવ સાથે જે ખિલવાડ થઈ રહી છે, આરોગ્ય સાથે જે ખિલવાડ થઈ રહી છે એના ઉપર ચોક્કસપણે તપાસ કરવામાં આવે, જોવામાં આવે અને જનતાને વિશ્વાસ આપવામાં આવે કે કંઈક તંત્ર કરી રહ્યું છે તો જ આ કામ થઈ શકશે। એ વાત અમે આજે કરવા માટે આવ્યા છીએ।